સૌથી પહેલાં વાત મારે તમને એ કરવી કે લાખો કરોડો એનાથી અબજોના એ દાન દેવાય તો શક્યતા છે કે એ દાન ફરીથી તમે પાછા મેળવી શકો. કારણ કે તમારી બળ, બુદ્ધિ, આવડત, કળા, કૌશલ્ય બધાયથી દાન છે એ ફરીથી પાછા કમાઈ શકાય છે. પરંતુ સૌથી મોંઘા મૂલો ને સૌથી મહત્ત્વનો આ સમય છે. આ એક એક મંચ ઉપર બિરાજમાન જેટલા પણ વિશેષ વ્યક્તિત્વ છે ને એમનો સમય તમારે લેવો હોય ને તો કેટલાય સમય વાર પછી એક તમારો સમય મળે. પણ તેમ છતાંય તે આજે બધાએ પોતાનો સમય અહીંયા આપ્યો છે અને એ સમયના બદલામાં કંઈક તમારી પાસેથી મારે લઈને જવાનું છે અને કંઈક મારી પાસેથી તમે લઈને જાઓ. આવા આચાર, આવા આદાન પ્રદાન એક વિચારોના માધ્યમથી આપની વચ્ચે જ્યારે અહીંયા હરેશભાઈના માધ્યમથી ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે આપને ખાતરી આપું છું કે મારી વાતની અંદર સત્યની, સમર્પણની, સ્નેહની, સહકારની, સંગઠનની અને એથી વિશેષ મહાપુરુષોની કે મહાન વીરાંગનાઓની વાતો હશે. હસી કાઢવા જેવી વાતો કદાચ નહીં હોય, મારી વાતમાં કદાચ આપને હસવું નહીં આવે. પણ જ્યારે વાતની શરૂઆત કરવી છે અને પરિવારની વચ્ચે ઉપસ્થિતિ છે ત્યારે ગઈકાલે આપણે પારસભાઈને સાંભળ્યા, સ્વામી આત્માનંદ સરસ્વતીને સાંભળ્યા, અનેકવિધ સંતોને સાંભળ્યા. આજ સાંજે આપણે લગભગ કીર્તિદાનભાઈને અલ્પાબેન છે એમને સાંભળવાના છો. આવતીકાલે રૂપાલા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. આ અલગ અલગ લોકો જ્યારે આપની વચ્ચે ઉપસ્થિત રહે છે ત્યારે પરિવારનો એક જ ઉદ્દેશ છે કે મનોરંજનની સાથે, આધ્યાત્મિકતાની સાથે આ પરિવાર છે એ કાયમી ભેગો રહે અને મહિલાનો ઉત્કર્ષ થાય એ જ સાચો અમારો સમાજનો ઉત્કર્ષ છે. હું ઘણી વખત અલગ અલગ જગ્યાએ જવાનું થાય ને અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જે પણ કાર્યક્રમો હોય એમાં જવાનું થાય એટલે હંમેશા હું કહેતી હોઉં કે દીકરીઓના સન્માન કોને કહેવાય, મહિલાઓના સન્માન કોને કહેવાય. જો આ તમારે ખરા અર્થની અંદર જોવું હોય ને તો ભુજની અંદર બિરાજતો, કચ્છની અંદર બિરાજતો જે કચ્છ કડવા પાટીદાર સમાજ છે ને તમે ત્યાં જઈને જુઓ. કારણ કે નિયણીઓના સન્માન કરવા એ કંઈ નાની ખેલી વાત નથી. એના પગે પડવું એ ઘરની ગૃહલક્ષ્મી હોય, ઘરની મહાલક્ષ્મી હોય અને એમને પગે લાગીને તમારા સત્કાર્યનો શરૂઆત કરવી. સાહેબ એક એક તો સત્ર, આજ બપોર પછીનું સત્ર છે ને નિયાણીઓના સન્માન, એક એક સત્રની અંદર તમે એના સન્માન લ્યો છો. અને જે જગ્યાએ માં ભગવતીના કે દીકરીના સ્વરૂપમાં, લક્ષ્મી સ્વરૂપના એ સન્માન થતા હોય ને એ લગભગ એના પછી એની અંદર કોઈ ઊણી આંચ ન આવે. પણ જ્યારે વાત અહીંયા પરિવારની થઈ રહી છે ત્યારે આ બધા જ અહીંયા ઉપસ્થિત છો. ઘરના મોભી ઉપસ્થિત છે, ઘરના વડીલો ઉપસ્થિત છે, ઘરને જેણે અન્નપૂર્ણાનું સ્થાન શોભાયું છે એવી માતાઓ, બહેનો અહીંયા ઉપસ્થિત છે, દીકરીઓ, વહાલી નિયાણીઓ ઉપસ્થિત છે, વાલા દીકરાઓ ઉપસ્થિત છે અને આપણા ઘરના મુખ્ય ધરોહર કે જેમના થકી આપણે ઉજળા છીએ એવા આપણા મા બાપ પણ આપણી વચ્ચે, આપણા વડીલો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે મારે એક વાત કરવી છે કે ઘણી વખત પરિવારની અંદર 4-5 વ્યક્તિ હોય ને તો બધાને એમ થાય કે હું કમાવનારો છું ને હું મોટો છું. એટલે એક વળી એમ કે બા એવું કે દાદા એવું કે એ તો અમે તમને સાચવા છે ને એટલે તમે મોટા થયા, એટલે આ સમાજ તમને ઓળખે છે. ઘણી વખત બાળકોને એમ થતું હોય કે જે IVF ટેસ્ટ પછી એ કેટલાને ત્યાં બાળકો નથી થતા પણ અમે ઈશ્વરની દયાથી તમારે ત્યાં છીએ ને તો અમે મોટા કહેવાય, અમે છો ને એટલે તમને કોઈ વાંજિયા મેરા નથી માણતું. ઘણી વખત અન્નપૂર્ણાને એમ થતું હોય કે અમે મોટા. સેમ આવી રીતે 5 આંગળીઓ હોય ને એમની વચ્ચે ઝઘડો થાય કે એમાંથી મોટું કોણ. અંગૂઠો એમ કે હું મોટો કારણ કે પુરુષ પ્રધાન દેશ છે, પછીની આંગળીઓ એમ કે હું મોટો. બરાબર, આ વાત કદાચ આજની વાતમાંથી બીજું કાંઈ ન મળે તો કંઈ વાંધો નહીં, પણ આ વાતને તમે સમજીને બરાબર તમારી ગાંઠ વાળીને લઈ જજો. પછી બધી 5 આંગળીઓએ નક્કી કર્યું કે એમાંથી મોટું કોણ તો એની સાબિતી તમે આપો. એટલે અંગૂઠો એવું કહે છે કે હું મોટો, એનું કારણ એ હું કોઈને બેસ્ટ ઓફ લક કહું ને એટલે એ વ્યક્તિનો અંદરનો શેર લોહી હોય ને એ ચડી જાય. કારણ કે સરસ મોટી રાયણ ગામને આંગણે આ 5 દિવસનો પંચાહનિકા મહોત્સવ છે અને એની અંદર આ અલગ અલગ સત્રોના માધ્યમથી અલગ અલગ વિશેષ વ્યક્તિઓની સાથે આપણે પરિચય થાય છે. અરે અદ્ભુત કાર્યક્રમ છે. એટલે એમ થાય કે શેર લોહી ચડી જાય કાર્યક્રમ સમિતિને. કોઈ અહીંયા આવીને એમ કે કરે રે તમારે 5, 10, 15 લાખનો ધુવાડો જ કરવો તો આવી રીતે કરાય, આવી રીતે લોકોને જમાડવા માટે કે 5 દિવસ ભેગા કરાય. એટલે કોઈને એમ થાય કે પરિવાર ઉત્કર્ષનું, સમાજ ઉત્કર્ષનું, ગામ ઉત્કર્ષનું ખૂબ મજાનું કામ કર્યું. તેમ છતાંય કોઈ અહીંયા આવીને અમને એમ કહી ગયો ટાઈ ફિશ, એટલે એ વ્યક્તિનો જે ઉત્સાહ હોય ને એ ભાંગી જાય. એટલે અંગૂઠો એવું કહે છે કે મારું કામ શેર લોહી ચડાવવાનું પણ છે, કોઈનો ઉત્સાહ હોય ને એ ભાંગી નાખવાનું પણ છે. અને ત્યાં સુધી કે હું કોઈકને આમ ફિંગરપ્રિન્ટ્સ ફેરવી નાખું ને તો માલિક હોય ને એ પણ દસ્તાવેજની અંદર માલિકો પણ બદલાઈ જાય. એટલે સૌથી મોટો અંગૂઠો એવું કહે છે કે હું મોટો. એ બાજુવાળી આંગળીએ તરત કીધું બંધ થા, લેડીઝ ફર્સ્ટ, તું હાચો, તું મોટો હશ પણ હવે અમારું સાંભળ, તું તો માલિક બદલી નાખે પણ 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું. એટલે આંગળી એવું કહે છે કે હું સૌથી મોટી છું, સમજો. એટલે ત્રીજી આંગળીને તરત બળતરા થઈ, કારણ કે મહિલાની દુશ્મન આવું કે ને સમાજ આવું કહે છે, પણ મેં મારી દ્રષ્ટિએથી ક્યારેય નથી જોયું. એટલે ત્રીજી આંગળીએ તરત એમ કીધું કે 5 આંગળીઓની સાઇઝ જો, સૌથી મોટી તો કે હું મોટી છું. એટલે એને ખબર નથી પાછા મોટા એટલા ખોટા.
એટલે સૌથી મોટી તો કે સાઈઝની દ્રષ્ટિએ હું મોટી છું, એટલે એની પછીની આંગળીએ તરત કીધું તમે બધા બંધ થાવ. દેશના રાજા બની જાય પણ એને તિલક ન થાય, એને શપથવિધિ ન થાય, એને કોઈ ઓખણા પોખણા ન કરે ત્યાં સુધી ઘરની બહાર રહીને સિસ્ટમમાં રહીને કામ કેમ કરે? એટલે સૌથી મોટી તો કે હું કહેવાઉં, એનું તિલક હું કરું છું. એટલે બિચારી આંગળી નાની, સૌથી છેલ્લી, નાના બાળકો જેવી. જેમ નાના બાળકોની ઘરમાં પરિવારમાં કોઈ સાંભળે નહીં, એમ ટચલી આંગળીનું પણ કોઈ ન સાંભળે. ત્યારે ટચલી આંગળી હળવેકથી એવું કે તમે બધાય કામ ન લાગો ને ત્યારે ઇમરજન્સીમાં હું કામ લાગુ. તમે સમજો ને એ નહીં, એ બહુ નાના હતા, બાળ મંદિર માતા પેલું બીજું ત્રીજું ભણતા ને ત્યારની વાત છે. પણ ટચલી આંગળી એવું કે છે 5000 વર્ષ પહેલા જ્યારે ગોકુળની અંદર અંડરાધાર વરસાદ વરસતો હતો ને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો અને મેઘ રાજા હતા, એ બરાબરની મહેર કરી હતી એણે, ત્યારે કૃષ્ણ ભગવાન પાસે બધી જ આંગળીઓ હતી. અને તેમ છતાં એણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. તે દિવસે ભગવાન પણ સંદેશો આપીને ગયા કે આમાં નાનુંય કોઈ નથી ને આમાં મોટુંય કોઈ નથી, તમે 5 ભેગા છો ને એ બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા આપણા ગામના હોય તોય ભલે, આપણા સમાજના હોય તોય ભલે, રાયપુરના આંગણેથી આવ્યા હોય તોય ભલે, આ બધા જ ભેગા છે ને એટલે આપણી ઉજળી પ્રતિભા છે. પણ છતાંય સાંભળો તમે, આવી રીતનો કાંઈ પણ મન મોટાવ થાય ને, મતભેદ કે મનભેદ થાય ને એટલે બધા જ ભેગા થઈને ક્યાં જાય કે ઘરના મુખ્ય વડીલો હોય ને એમની પાસે જાય. તો આ 5 આંગળીનું વડીલો એટલે એનું કેન્દ્ર બિંદુ હથેળી, આ હથેળીનો ભાગ એમનું કેન્દ્ર બિંદુ, એટલે 5 ભેગી થઈને હથેળીની પાસે ગઈ. હથેળીને કીધું કે અમે 5 સાચા છીએ, કારણ કે અમે 5 મોટા છીએ. અને મોટાઈનો ખેસ પહેરવો ને બહુ અઘરો છે, કારણ કે એક વખત અંદરથી મદ જાગી જાય ને કે હું મોટો, એટલે પછી તો તમને ખુરશી થોડીક ત્રાસી બાંગી આવી હોય ને તોય તમને ન ચાલે, તમારા સન્માનની અંદર ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તોય તમને ન ચાલે. આ મદ છે ને એ બહુ મહત્વનો છે કે એ તમને અંદરથી મોટા હોય ને છતાંય 10 ગણા મોટા કરીને બતાવે. પણ બધા જ ભેગા થયા, અંગૂઠાની આ મધ્યબિંદુ પાસે હથેળીની પાસે ગયા અને હથેળીની પાસે જઈને કીધું કે હવે તમે સોલ્યુશન આપો કે આનું મોટું કોણ. એટલે હથેળીએ બહુ મજાની વાત કરી, આપણા વડીલોએ બહુ મજાની વાત કરી, તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને તમે 5 આંગળીઓ ભેગા થઈને આમ કરી આમ ચૂરમું કોકને ખવડાવો ને તો એ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય, કારણ કે તમે 5 ભેગા થાવ. 5 તમે ભેગા થઈ જાય ને આવી રીતે પાણીનો ગ્લાસ પકડીને કોઈને તમે સરસ મજાની તરસ લાગી હોય ને એને તમે બુઝાવો એટલે એ માણસની તરસ હોય ને એ છીપાઈ જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને તમે આમ શાબાશી આપો ને, વાહ જોરદાર તે કામ કર્યું અને હજી કરને એવી તારી પાસે શુભેચ્છાઓ, તારી પાસે અઢળક અભિનંદન તને, એટલે એ માણસને મળતો ભાંગી ગયેલો, હારી ગયેલો, થાકી ગયેલો હોય ને તો એક નવો ઉત્સાહ આવી જાય. વર્ષોથી 2 પરિવાર ન બોલતા હોય અને કારણ કાંઈ ન હોય, દાદાના દાદા નહોતા બોલતા ને એટલે કે હજી અમે નથી બોલતા, પણ એનું કારણ કશું જ ન હોય, તથ્ય કશું જ ન હોય, છતાંય તે આવા સમારંભ થતા હોય એની અંદર એ 2 માણસ રામ રામ કરે ને તો સાહેબ એ વર્ષો જૂના કટાઈ ગયેલા સંબંધ હોય ને એ પણ તરો તાજા થઈ જતા હોય. અને તમે 5 ભેગા થાવ ને કોકને તમે મુક્કો મારો ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. આપણા વડીલો પણ આપણને એ કહે છે કે ભેગું રહેવામાં, ભેગું બેસવામાં, ભેગું ઉઠવામાં અને ભેગું એકબીજાના જીવનની અંદર સુખ દુઃખની વાતો કરવામાં મજા છે. આ એકલા થઈ જાય ને તો સાવરણીની જેમ કોક આપણને કાઢી નાખે, પણ બંધાયેલા સાવરણીની જેમ રહીએ ને તો સાહેબ એનું મહત્વ છે.